સૈયારા પછી થાજો. બીજી વસ્તુ મિત્રો તમને મારે કહેવાનું છે કે ભવિષ્યમાં તમે સરકારી નોકરિયાત હશો, કોઈ સરપંચ બનશે, તો જ્યાં મિત્રો તમને ભગવાન તક આપે, નોકરી મળે તો દિલ દઈને કામ કરજો. લોકોના આશીર્વાદ મળે એવું કામ કરજો. લોકોના આશીર્વાદ મળે, તમારી બદલી થાય તો લોકો તમને જિંદગીમાં ભૂલે નહીં એવું કામ કરજો. મિત્રો, નોકરી અને હરામનું કોઈ દી ખાતા નહીં. હરામનું કોઈ દી ખાતા નહીં. ભ્રષ્ટાચાર 5 રૂપિયાનો પણ કરતા નહીં. ભ્રષ્ટાચાર છે ને મિત્રો ક્યારેય સુખ ન આપી શકે. હરામનો પૈસો જેને ગયે ને એ તમને પણ કોઈ સુખ નહીં આપે, તમારા બાળકોને પણ ક્યારેય સુખી નહીં થવા દે. એટલે કોઈ દિવસ 5 રૂપિયાનું ખોટું નહીં કરતા. દુઆ, પૈસા તો ગૌણ બાબત છે મિત્રો. એક જ આશા રાખવી કે આશીર્વાદ લેવા લોકોના, અને આશીર્વાદ મળશે ને પૈસા મેળે મેળે આવશે મિત્રો, અને સુખદાયી પૈસા આવશે. મિત્રો, મેં મારી જિંદગીમાં જોયું છે, હરામના પૈસા, ભ્રષ્ટાચારના પૈસા કમાવાળા વ્યક્તિને એનું પાછળ બહુ દર્દનાક હોય છે. એના બાળકોમાં કાંઈ હોતું નથી. બાળકો, પરિવાર દુઃખી હોય છે. કદાચ આપણે મહેનતથી ખાઈએ અને કદાચ ભલે 2-4 મણ જ કેરી ખાઈ શકીએ, વાંધો નહીં. એ લોકો આખો બગીચો ભર્યો હશે કેરીનો, પણ કેરી નહીં ખાઈ શકે. ડૉક્ટરની મનાઈ હશે. હરામની કમાણી ક્યારેય કોઈ દિવસ બાળકોને કે આપણને સુખ આપતી નથી, એ હંમેશા યાદ રાખો. અને બીજું મિત્રો, ભગવાન તમને કોઈ નોકરી દ્વારા અધિકારી કે પદાધિકારી બનો અને તમને આ સેવા કરવાનો ચાન્સ મળે લોકોની, તો મિત્રો આને ચૂકશો નહીં. આ તો ભાગ્ય કહેવાય આપણું મિત્રો, કે આપણને એવો ચાન્સ મળ્યો છે લોકોના આશીર્વાદ લેવાનો, અબજોના બ્લેસિંગ્સ લેવાનો, આશીર્વાદ લેવાનો. મિત્રો, આપણે કહેવાય છે દયા ધર્મનું મૂળ છે. દયા તો આપણી દરેક લોકોની અંદર હોય જ છે. દરેક લોકો કંઈક સેવા કરવા માંગતા જ હોય છે, પણ દરેકને આવું ભાગ્ય ચાન્સ હોતો નથી. જો સામાન્ય પબ્લિકને ચાન્સ ન હોય તો શું કરે બિચારા? ગાયોની સેવા કરે, કૂતરાને રોટલી નાખે, બિસ્કિટ નાખે, પક્ષીઓને ચણ નાખે, બરાબર ને? આવું કંઈક ને કંઈક